નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગેનીબેને આપ્યું છે રાજીનામું। ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી, જેથી હવે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેઓ બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય હતા। ગેનીબેન હવે સાંસદમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરનારા છે। ગેનીબેનના રાજીનામા સાથે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 180 થઈ ગઈ છે, તો કોંગ્રેસના ધારાસભ્યો હવે 12 જ બચ્યા છે। ગેનીબેનની વાવ બેઠક પરથી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વાલીઓ મુકાયા છે મુશ્કેલીમાં। રાજકોટમાં વાન એસોસિએશન દ્વારા બંધ પાડતા વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વહેલી સવારથી જ એસોસિએશન દ્વારા પોતાના વાહનો બંધ કરી દેવામાં આવ્યા હતા। રાજકોટની વિવિધ ખાનગી શાળાઓના દ્રશ્યો સામે આવ્યા છે। વાલીઓ દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે માંગ પણ ઉઠી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। જો કે પવનની ગતિમાં ઘટાડો થતાં હાલ ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધંધુકામાં ખાબક્યો છે। આ સાથે જ નવસારી અને વલસાડમાં વરસાદ પડ્યો છે। અમદાવાદના ધંધુકામાં 27 મિલીમીટર, નવસારીમાં 6 મિલીમીટર, વલસાડના પારડીમાં 5 મિલીમીટર અને વાપીમાં 2 મિલીમીટર વરસાદ ખાબકી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે ઇટાલી જવા રવાના થઈ ગયા છે। ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી તેમનો પહેલો વિદેશ પ્રવાસ કરી રહ્યા છે। તેઓ આજે G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી જઈ રહ્યા છે। 50મી G7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન યોજાઈ રહી છે। ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને પુગલિયામાં 14 જૂને યોજાનારી G7 આઉટરીચ સમિટમાં આમંત્રણ આપ્યું છે। આ સમિટમાં ભારતની 11મી અને પીએમ મોદીની 5મી ભાગીદારી હશે। તે અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાની બસ પાસે પરમિટ અને આરસી બુક ન હોવાથી ડિટેન કરવામાં આવી છે। બનાસકાંઠા આરટીઓ શાળાના વાહનોની ચેકિંગમાં શાળાની બસને ડિટેન કરવામાં આવી છે, કારણ કે બસ માટે પરમિટ અને આરસી બુક ન હોવાથી ડિટેનની કામગીરી કરાઈ છે। પાલનપુર ગઠામણ પાટિયા પાસે આરટીઓ ચેકિંગ કરવામાં આવ્યું હતું। જોખમી મુસાફરી અને સેફટી વગર ચાલતા વિદ્યાર્થીઓના વાહનો સામે ચાલી રહી હતી કાર્યવાહી। જોકે હાલ તમામ જગ્યાએ રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર હવે એલર્ટ બન્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 23 જૂને ફરીથી યોજાશે નીટની પરીક્ષા। નીટની પરીક્ષા 23 જૂનના રોજ ફરીથી યોજાવા માટે જઈ રહી છે। આ અંગે સુપ્રીમે જણાવ્યું છે કે 563 નીટ યુજી 2024 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમને ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા। આ 1563 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવશે। એનટીએ કહ્યું છે કે પરીક્ષામાં આપવામાં આવેલા ગ્રેસ માર્ક રદ કરવામાં આવ્યા છે। 23 જૂને ફરીથી પરીક્ષા બાદ કાઉન્સેલિંગ થનારું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુવૈતથી મૃતદેહને ભારત લવાશે, ડીએનએ ટેસ્ટથી થશે ઓળખ। કુવૈતના માંગાફ શહેરમાં 6 માળની ઇમારતમાં લાગેલી આગમાં 49 મજૂરોના મોત થયા છે। ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાંથી લગભગ 40 ભારતીયો છે। જો કે કેટલાક મીડિયાના રિપોર્ટ્સમાં આ સંખ્યા 42 જણાવવામાં આવી રહી છે। બળેલા મૃતદેહોને ભારતીય વાયુસેના પરત લાવશે। ડીએનએ ટેસ્ટ વડે ઓળખ કરીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર પોલીસ ડોડામાં થયેલા આતંકી હુમલાને લઈને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સુરક્ષા દળો દ્વારા આતંકીઓને ઘેરાવો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ જિલ્લામાં 2 હુમલામાં સામેલ 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ પોલીસે આતંકીઓ અંગેની માહિતી આપનાર માટે 5 લાખ રૂપિયા ઇનામની જાહેરાત કરી છે।
મહત્વનું છે કે ઘાટીમાં 2 થી 3 દિવસથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેક્ટર વેચીને મેચ જોવા માટે આવ્યો હતો આ ચાહક. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે પોતાનું ટ્રેક્ટર વેચીને ન્યૂયોર્ક પહોંચેલા પાકિસ્તાની ચાહક 9 જૂને રમાયેલી ભારત પાકિસ્તાન મેચમાં હારથી નિરાશ થયા છે. પરંતુ ભારત અને કેનેડા મેચમાં સૂર્યકુમાર યાદવના શાનદાર પ્રદર્શનથી તે ઘણો ખુશ છે. તેણે કહ્યું છે કે મારું ટ્રેક્ટર વેચીને હું બાબર આઝમ માટે આવ્યો, પરંતુ મેચમાં સૂર્યકુમારે મારું દિલ પણ જીતી લીધું છે. ભારતીય ખેલાડીઓએ મારા ટ્રેક્ટરના પૈસા વસૂલ કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વાતાવરણ ઠંડા કુલ જેવા જોવા મળ્યું હતું. રાજ્યમાં 11 જૂનથી સામાન્ય વરસાદનું આગમન થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદે મેઘમહેર કરી હતી. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વીજળીના ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંભેલાદાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદના બાવકા ગામે રખડતા શ્વાને 8 લોકો પર હુમલો કર્યો છે. દાહોદ જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. માતવા ગામે હડકાયા શ્વાને 2 લોકોને બચકા ભર્યા છે તો 7 થી 8 લોકો પર હુમલો કર્યો છે. હડકાયા શ્વાનને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે તો ઈજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્ષત્રિયોએ કોંગ્રેસ કરતાં ભાજપને વધુ મત આપ્યા છે. લોકસભા ચૂંટણી પહેલાં એવું લાગતું હતું કે ક્ષત્રિય આંદોલન ભાજપને ભારે પડશે, જોકે એવું કશું ન થયું. હવે CSDS લોકનીટનો પોસ્ટ પોલ સર્વે સામે આવ્યો છે. આ સર્વે મુજબ ગુજરાતમાં કોંગ્રેસને ક્ષત્રિયોના 38.5% મત મળ્યા છે, જ્યારે ભાજપને 58% ક્ષત્રિયોના મત આપ્યા છે, એટલે કે કોંગ્રેસ કરતાં 20% વધારે. ક્ષત્રિયોએ ભાજપને મત ન આપવાની કસમ ભલે ખાધી હોય, પરંતુ આંકડા તો કંઈક બીજું જ કહી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસ્ક્રીમ કોનની અંદરથી નીકળી હતી કપાયેલી આંગળી. મહારાષ્ટ્રના મુંબઈમાંથી મિત્રો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલાએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. જ્યારે કોન ખાવા માટે ખોલ્યો ત્યારે તેમાંથી માનવ આંગળીનો એક ટુકડો મળી આવ્યો હતો. જે બાદ મહિલા મલાડ સ્ટેશને પહોંચી અને જેને મલાડ પોલીસે યુમો આઈસ્ક્રીમ કંપની સામે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરની શિલામાં દીપડો આરામમાં જોવા મળ્યો હતો. સાબરકાંઠાના મહોર ગામની સીમમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ડ્રોન મારફતે લેવામાં આવ્યો છે, જેમાં ડુંગરની એક શિલા પર દીપડો બેઠેલો જોવા મળી રહ્યો છે. જો કે ગામમાં એક વરઘોડો નીકળ્યો હતો તે વેળા આ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. તે વેળા નજર શિલા પર ગઈ હતી, જ્યાં દીપડો પથ્થરની વિશાળ શિલા ઉપર બેઠેલો જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડ બાદ વડોદરા તંત્ર સફાળે જાગ્યું છે. રાજકોટ અગ્નિકાંડમાં 27 માસૂમોના મોત બાદ તંત્ર સફાળે જાગી ગયું છે. વડોદરામાં તંત્ર દ્વારા 3 પેટ્રોલ પંપ, 2 રેસ્ટોરન્ટ, સ્કૂલ સહિત 81 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. તંત્રએ 487માંથી 337 મિલકતોને નોટિસ ફટકારી છે. જોકે હજી પણ કેટલીક મિલકતોમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી જોવા નથી મળી રહી. સરકાર દ્વારા વિવિધ 12 ટીમો બનાવવામાં આવી છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે બીજી તરફ ધોરણ 10 અને 12ની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. ગુજરાત સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના જાહેર કરી હતી, જે અંતર્ગત વિદ્યાર્થીનીઓને 25,000ની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.